વડોદરાના માંજલપુર સીટ માટે જંગ, વિધાનસભાની પેટા ચૂંટણીમાં જંગ, ભાજપ કોંગ્રેસ વચ્ચે જામશે સીધી જંગ। ભાજપે આજથી વિધિવત પ્રચાર શરૂ કર્યો છે। ભાજપ ઉમેદવાર કરી રહ્યા છે ડોર ટુ ડોર પ્રચાર। ભાજપ ઉમેદવાર સતીશ પટેલનું નિવેદન, આ ચૂંટણીમાં કોંગ્રેસ ક્યાંય છે જ નહીં। કોંગ્રેસ કઈ ચૂંટણીની જેમ આ વખતે પણ ડિપોઝિટ ગુમાવશે। જાગનાથ ભગવાનના દર્શન કરી સ્વર્ગીય યોગેશ કાકાના જ્યાં મંદિર એમને બનાવ્યું છે ત્યાંથી આશીર્વાદ લઈ વિસ્તારમાં આજે પ્રચારમાં નીકળ્યા છે। આપ જોઈ રહ્યા છો, બહુ મોટી સંખ્યામાં અમારા કાર્યકરો ઉત્સાહથી પ્રચારમાં સાથે જોડાયા છે। પ્રજાજનોમાં પણ ખૂબ ઉત્સાહ છે, ઠેર ઠેર સ્વાગત કર્યા છે। હું એ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું। પણ 30 તારીખે વરસાદનો ટાઈમ છે, રજાનો દિવસ છે, તો મારા સૌ પ્રજાજનોને નમ્ર અપીલ છે કે તે દિવસે વધારેમાં વધારે મતદાન કરાવીએ અને મતદાન કરાવીશું તો જ આપણા સ્વર્ગીય યોગેશ કાકાને સાચી શ્રદ્ધાંજલિ આપી એવું ગણાશે। એટલે મારી નમ્ર અપીલ છે એ દિવસે વધારેમાં વધારે મતદાન કરવા જોઈએ। આ હર હંમેશા ભાજપનો ગઢ રહ્યો છે માંજલપુર વિધાનસભા। કોંગ્રેસ કાંઈ પિક્ચરમાં છે નહીં। ગઈ વખત યોગેશ કાકાએ સામે કોંગ્રેસની ડિપોઝિટ દૂર કરાવી હતી, આ વખતે પણ ડિપોઝિટ જશે એવી મને મારા પ્રજાજનો પર સંપૂર્ણ વિશ્વાસ છે। મત પ્રજાજનો આપવાના છે એટલે પ્રજાજનોમાં ફૂલ વિશ્વાસ છે એ જંગી મતથી જીતાડશે।